અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોકમપુરામાં રામકથા યોજાઈ, રામ ભક્તોએ કથાનો લીધો લાભ। અમારા સબર અવાજના ચીફ રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી તરફથી માહિતી મળતી મુજબ વડાલી તાલુકાના મોકમપુરા ગામ લોકોએ શ્રીરામ પારાયણ કથાનું આયોજન કર્યું છે અને આજુબાજુના ગામ લોકો, વડીલો, ભાઈઓ અને બહેનો, દીકરીઓ તથા ભૂલકાઓ મોટી સંખ્યામાં કથા સાંભળવા આવે છે અને કથા પૂર્ણ થાય ત્યારે બધા ભેગા મળી પ્રસાદ ગ્રહણ કરે છે। શ્રી રામના નારા સાથે ભક્તિનો માહોલ જોવા મળેલ છે। दशरथ जी विचार करे હવે હું શું કરું, રામ ન જાય એના માટે મારે શું કરવું જોઈએ। આખું જીવન જેને ભગવાન નારાયણની પૂજા કરી, કોના ભગત છે? નારાયણ। અત્યારે દશરથજીને ભગવાન મહાદેવ યાદ આવ્યા, શિવજીને પ્રાર્થના કરે છે, હે આશુતોષ, તમે ઓર્ડર પાડી દો, તમે કોઈ દાન તમે આપવા બેસો, રાજી થાવ ત્યારે કોઈ પાત્રતા નથી દેતા અને જલ્દીમાં જલ્દી કોઈ રાજી થનાર દેવ મોટી આપણી સુધી અપતો બ્રહ્મમુહૂર્ત સુધી આપો એ સમાજ આપણી અયોધ્યા જે શણગાર સજ્જી। ભગવાન રામ પોતાની માં કૌશલ્યા પાસે આવ્યા અને માના ચરણમાં પ્રણામ કરી અને માને વાત કરી, બોલ્યા છે, પિતા દિનહ મોહી કાનન રાજુ, હે માં पिता बिन्हा मोही जो पितु मातु कहे जाना सो अयोध्या સમાન એ મારા માટે એ વન છે। મને વાગું લાગે, હું વનમાં જઈશ। આપણી વાત કરી એટલે કૌશલ્યા દુઃખ તો થયું, પણ આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આ સાક્ષાત ભગવાન રામચંદ્રની માં છે। આજે આ અયોધ્યા અભાગી થઈ, નાનાથી બાળક નથી જવાનું। હું વાત કરું છું દશરથાએ એમ કેમ વનમાં મોકલે, એવું કઈ પ્રતિકાર નથી કર્યો, સ્વીકારી લીધી વાતને, વાંધો નહીં, જો આજ્ઞા આપી હોય તો જવું જોઈએ, પણ તમે જાઓ છો એની પાછળ એ વન બળ ભાગી છે, વનના ભાગ્ય ઉઘડી ગયા ને આજે આ અયોધ્યા અભાગી થઈ બની ગઈ। પણ હું પણ તમારી સાથે આવું ને પોતા માએ આવવાની જ્યારે વાત કરી કે મને પણ સાથે લેતા જાઓ, હું પણ તમારી સાથે રહીશ, ત્યારે ભગવાને માને સમજાવ્યા, ના પાડી કે નહીં, પિતાજીની તબિયત સારી નથી અને તમારો ધર્મ છે પિતાજીની સાથે રહે। સીતાજી રામજી સાથે વનમાં જવા તૈયાર થયા। સીતાજી એમ કીધું કે ભગવાન હું મને સાથે લેતા ગયા। ત્રણ શિખર વચ્ચેની એક કન્યા છે,
પેલું શિખર જનકની દીકરી, બીજું શિખર દશરથની પુત્રવધુ, અને ત્રીજું શિખર સાક્ષાત ભગવાન રામના પત્ની. રાજમહેલ કહેવાય. રાજમહેલમાં રહ્યો સાબર આવાજ, રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ, વડાલી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.